અને આપણે ત્યાં વર્ષોથી એ પરંપરા રહી છે, એ ખાનદાની છે કે આયરના આશરે આવે પછી એને કઈ ઉપાધિ ન હોય. અને એ આયરનો આશરો એમાં બધું આવી ગયું. હું આશરે ગયો તો મારું હાલી ગયું ભાઈ. એ વાતનો હું રાજીપો વ્યક્ત કરું છું. એ વાતનો હું સમાજનો બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું. અહીંથી હું ગયો ત્યારે મને ક્યાં કોઈ ઓળખતું હતું, પણ હું તો એક મોટા ખોવડાના આશરે ગયો કે ભાઈ તમારા આશરે આવ્યા છીએ. માણસ નાનો છું પણ કામ મોટું કરીશ. વાત ભલે નાની હોય મારી. અને એ મેં આશરો માગ્યો. તમે બધાએ આશરો આપ્યો, ખૂબ મહેનત કરી. આમાં કોનું નામ લઉં કોનું બાકી રાખું. એક એક માણસનું યોગદાન એ યોદ્ધા જેવું યોગદાન છે, સેનાપતિ જેવું યોગદાન છે. દરેકે પોતાની ક્ષમતા બહારની મહેનત કરી છે. એક માણસ 10 કિલો વજન ઉચકી શકે એમ હોય, 100 કિલોનું મણિકું ઉઠાવી લે, એવું કામ આ ચૂંટણીમાં એક એક માણસે કર્યું છે. ક્ષમતા બહારની મહેનત. બધાની આંખમાં એક હરખ હતો કે કાંઈક સારું થશે, અને એ હરખ સાથે સૌએ કામ કર્યું. આહી સમાજે મદદ કરી, આહી સમાજના યુવાનોએ મદદ કરી, આગેવાનોએ મદદ કરી, જાહેરમાં મદદ કરી, અલગ રીતે મદદ કરી. સૌનો હું ઋણી છું, સૌનો હું આભાર વ્યક્ત કરું છું. આ તબક્કે દોસ્તો, આ વિસાવદર વિધાનસભાની ચૂંટણી ઉપરથી આપણે 2-5 બાબતોની શીખ લઈએ તો ભલું થાય. આજ ગુજરાત આખામાં અનેક પ્રશ્નો છે. આજે હું હમણાં વાલમનગર ગયો તો ખાડીપુર આવ્યું છે, ત્યાં હું લોકોને મળ્યો. ખૂબ મોટી સંખ્યામાં બહેનો બહાર આવી ધારાસભ્યને જોવા માટે, એની વાત સાંભળવા માટે, રજૂઆત કરવા માટે કે ભાઈ અમારે અહીંયા કાયમ દર ચોમાસે આવવું હોય છે. એ કહેવા માટે આવ્યા. એમણે એવું કીધું કે અહીં દર ચોમાસે પાણી ભરાઈ જાય છે. આપણે અહીંયા આ ખાડીમાં પાણી આજે ભરાઈ ગયું, એનાય સમાચાર મને મળ્યા. મિત્રો, મને એ પ્રશ્ન થાય છે, નાગરિક તરીકે, જનતા તરીકે આપણી પાસે 2 રસ્તા હંમેશા છે. કાં એવી મહેનત કરો કે પરિસ્થિતિ બદલાઈ જાય, અને બધી મહેનત કર્યા પછી પરિસ્થિતિ ન બદલાય તો એવી મહેનત કરો કે સરકાર બદલાઈ જાય. દર ચોમાસે જો પૂર આવતું હોય, દર ચોમાસે પાણી આવતું હોય, છતાંય પરિસ્થિતિ ન બદલાતી હોય તો ક્યારેક તો સરકાર બદલવાની કોશિશ કરો દોસ્તો. દર વર્ષે પાણી આવી જાય, દર વર્ષે ઘરમાં પાણી ભરાઈ જાય, બાળકોના પુસ્તક પલ્લે, કિંમતી સામાન પલ્લે, ઘર પલ્લે, અઠવાડિયું ડિસ્ટર્બ થાય, 2-5 લાખના ખાડામાં માણસો ઉતરી જાય. એ હાલત ન બદલાતી હોય તો વિચાર બદલો, પરિસ્થિતિ બદલવા માટે થઈને સરકાર બદલો. એ વિનંતી હું તો બધાને કરું છું દોસ્તો. ક્યાં સુધી આપણે આવું ચલાવશું? આ સુરતની અંદર મને એક સૌથી નહીં ગમતી બાબત આજે હું પહેલી વાર બોલું છું, કેમ કે પહેલા બોલ્યો નથી. મેં હંમેશા એ વાતમાં ધ્યાન રાખ્યું, બધું બોલી નથી નાખવું. અમુક વસ્તુ કામ કરતા જાવી. બધાને ભગવાને સમજણ આપી છે, હારું વિચારશે. આ સુરતની અંદર CR પાટીલ ને સંઘવી જેવા લોકો ઉપર આવ્યા પછી એક આખો ક્રેઝ આવી ગયો ચાપલુસી કરવાનો. બધી જ્ઞાતિના આગેવાનો જાણે CR પાટીલ મોટું પીરાણું હોય એમ ન્યા નેમાજ કરે. અમને મારી જેવા માણસની વાત એટલી બધી ખટકે કે તમારી કોમના 4 જુવાનિયા કોક સરકારી નોકરી માટે મહેનત કરે છે, કોકે દૂધની ડેરી ખોલી છે ન્યા સંઘર્ષ કરે છે, કોક ઘરનું ઘર લેવા માટે ખૂબ પરસેવો પાડે છે, કોક રાજકારણમાં પોતાની જગ્યા બનાવવા માટે તમારી નાતનો એક જુવાનીઓ બહુ મથે છે. તમે એને કાંઈ માનતા નથી, તમે એને ભાવ આપતા નથી, તમે એને પૂછતા નથી. અને નાચના કહેવાતા બધા નેતા રોજ જાગીને CR પાટીલને નમસ્કાર કરી મારા જેવા જુવાનિયાને ખટકે કે અમે તમારા છીએ, તમે અમારી સામું કેમ નથી જોતા? અમારી ભૂલ હું, અમારો ગુનો હું, અમે શું ખોટું કર્યું છે, કેમ તમે અમારી સામું નહીં જોવો? અને રોજ જાગીને જોવો તો ગમે એ જ્ઞાતિનો પ્રોગ્રામ હોય, પાટીલના ફોટા મારીને ચરણ વંદના હાલતી હોય. અમને એ વાત એવી ખટકે કે આ શું હાલે છે? અને આ ચેપી રોગ સુરતમાં સૌથી વધુ હતો. એમાં કેમ કે તમે વિચારો, સમાજનું ફરજ શું છે? સમાજની ફરજ એ છે કે સમાજની વચ્ચેથી નીકળીને કોઈ છોકરો સંઘર્ષ કરતો હોય તો આંગળી ચીંધ્યાનું પૂર્ણ કરવું એ સમાજની ફરજ હોય. મોટા માણસના ટાંટિયા ઝાલવા 100 જણા તૈયાર હોય છે, નાના માણસનું બાવડું પકડવા એક માણસ તૈયાર નથી હોતો. સમાજનું કર્તવ્ય એ નથી કે નાના મોટા માણસના ટાંટિયા પકડો. સમાજનું કર્તવ્ય એ છે કે નાના માણસનું બાવડું ચાલો.
આજે મારું સન્માન કરવા માટે એક ટીમ આવી હતી. મેં એને હાથ જોડીને કીધું કે ગોપાલ ઇટાલિયા જીત્યો તો શાલ ને બુકે ને સ્વાગત ને સન્માન ને ઓહો હો. ગોપાલ ઇટાલિયાને પોલીસે ધોકા માર્યા તેથી કોઈ મલમનો ડાબલો લઈને ક્યાં નો આવ્યું? અમે કઈ દારૂ વેચતા તો જેલમાં નહોતા ગયા? અમે કોઈ ડ્રગ્સ વેચવાની દુકાન નહોતી ખોલીને પોલીસે પકડ્યા હતા? અમે કોઈ જમીન માફિયા નહોતા કે જમીન પચાવી પાડીને જેલમાં ગયા તો સમાજ છોડાવવા નહીં આવે? સમાજની લડાઈ લડતા આમ જનતાનો મુદ્દો ઉઠાવતા જેલમાં ગયા. મથુરભાઈ મારી હારે અહીંયા ઉધના પોલીસ સ્ટેશનમાં, ભાઈ હરેશભાઈ હતા, બાલુભાઈ અનેક વખત ડિટેન થયા છે. CR પાટીલ, સંઘવી કેવા લોકો છે, અને આપણે કઈ ભૂમિમાંથી આવીએ છીએ, આપણો વારસો શું છે, આપણું ખાનદાન શું છે? આપણે તો ધરતીમાંથી ધાન પકવી મહેનત કરી પરસેવાના પૈસે જીવવા વાળી કોમના માણસો છીએ. આપણને એવા 2 નંબરની કમાણી ઉપર પડી બેઠેલા નેતાઓની આગળ પાછળ ફરવું પોહાય કેવી રીતે? મને તો એક યુવાન માણસ તરીકે એ વાતમાં લોહી ઉકળી ગયું. અમે સંકલ્પ કર્યો કે હારવી કે જીતવી 1000 હાથવાળો નક્કી કરશે, પણ બાંધી લેવું એ હું નક્કી કરીશ, અને બાંધી લેવાનો છે. અને એમાં મેં ક્યાંય દહીં દૂધમાં પગ નથી રાખ્યો. અનેક વખત એવા સંજોગ આવ્યા કે રાજકારણમાં આવવાની ધગશ તો ઘણી હોય, હું ઘણા જુવાનિયાને ઓળખું છું અલગ અલગ જ્ઞાતિના, પણ પાછા પડી જાય. મને મારી નાતમાંથી ટેકો નહીં મળે, અમારી નાતમાં ભાજપનો વેલાભાઈને ટિકિટ મળી એટલે મને ટિકિટ નહીં મળે, મને મત નહીં મળે, અમારો સમાજ ઓલી પાર્ટીમાં છે, ઓલી પાર્ટી. મિત્રો, મારે યુવાનોને એક વિનંતી કરવી છે, આપણે કોણ છીએ આ બધું નક્કી કરવા વાળા કે આપણો સમાજ ક્યાં મત આપશે અને કયા નેતાને મત આપશે? આપણા હાથમાં એટલું જ છે કે હું મારી ક્ષમતા સમાજને કેટલી હદ સુધી બતાવી શકું એમ છું, મંડો બતાવવા. જોવા વાળો હજી ખૂણામાં કોક માણા બેઠો છે. ગોપાલ ઇટાલિયા એ વાટે રે કે મને મારી નાત મત આપશે તો હું 100 વર્ષે ચૂંટણી ન જીતું, પણ ગોપાલની અંદર કવત ઈશ્વરે કેટલું ભર્યું છે એ મંડો બતાવવા તો હશે એટલા બધાય મત આપશે કે નહીં છોકરો બળુકો છે. રાજનીતિમાં યુવાનોએ આગળ આવવાની જરૂર છે, પણ મૂંઝાવાની જરૂર નથી. હજારો છોકરા મૂંઝાઈ જાય છે. મને ટિકિટ નહીં મળે, મને હોદ્દો નહીં મળે, હું જીતી શકીશ કે નહીં જીતી શકું, મારી પાસે પૈસા નથી, મારો પ્રચાર કોણ કરશે, ઓલો મારા વિરોધમાં છે, ઓલો મારા વિરોધમાં છે, આણે મારા વિરોધમાં પોસ્ટ મૂકી, આણે વિડીયો બનાવ્યો. આવી નાની નાની વસ્તુ એક ઉગતા નેતાને દબાવી દે છે. જોકે મારી જેવા કાબા માણામાં તો ઉપાધિ નથી, ગમે એવું બોલે નહીં, મને તો કોઈ દી કઈ ફેર જ ન પડે. હું તો 2 રોટલી વધારે ખાઈ લો ને વિડીયો જોતા ખાવ પાછો. દાંત કાઢતો જાઉં, ખાતો જાઉં, આનંદ આવે કે ઓહો કેવા કેવા માણસો આપણું નામ લે છે. મારી જેવા નાના માણાનું નામ મોટા માણા લે તો અમને શેર લોહી ન ચડે? નગર જે લોકો બોલવાના પૈસા લેતા હોય આપણું નામ મફતમાં બોલે, એનાથી સારું જીવનમાં હોય હું? એનાથી સારું કઈ હોય જ નહીં ને. હા, મફતમાં ગોપાલ ઇટાલિયા નામ આવે, છાપામાં આવે, ટીવીમાં આવે, સ્ટેજ ઉપર આવે. હું એ વાતને એન્જોય કરું છું, મજા આવે છે.